કોંગ્રેસના સુરતના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ નિલેશ કુંભાણી પર મોટો આરોપ લગાવ્યો છે। અસલમ સાયકલવાળાએ કહ્યું કે નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો છે। અસલમ સાયકલવાળાએ કહ્યું કે આખી ઘટનામાં નિલેશ કુંભાણી જ જવાબદાર છે। કાર્યકર્તા હોત તો શહેર કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસના આદેશથી ટેકેદાર રાખ્યા હોત તો આવા ઘટના બને તો અમારું સંગઠન જવાબદાર હોત। લોકસભાના ઉમેદવાર હતા, તેમના અંગત બનેવી ભાણિયા ધંધાકીય ભાગીદારોને ટેકેદાર બનાવ્યા હતા તો તેના માટે સંપૂર્ણ જવાબદાર નિલેશ કુંભાણી છે। 100% કંઈક રંધાયું હશે અને તેનો જવાબ નિલેશ કુંભાણીએ આપવો જોઈએ। સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા। સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનાર 4 જણાએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી કરી જ નથી એવી એફિડેવિટ અને નિવેદન આપતા જિલ્લા સેવા સદનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। પુરુષોત્તમ રૂપાલા પછી સુરતમાં જે પ્રમાણે ડ્રામા સર્જાઈ રહ્યો છે ને ગુજરાતમાં સૌ કોઈની નજર છે, ત્યારે જે પ્રમાણે નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વિવાદ વકરતો જાય છે અને હજુ સ્પષ્ટ કોઈ રિઝલ્ટ નથી આવ્યું, ત્યારે આપણે અસલમભાઈ સાથે અસલમભાઈ શું કહેશો, જે રીતનું આખું નાટક ગઈકાલથી ભજવાઈ રહ્યું? એના માટે જવાબદાર કોઈ હોય તો નિલેશ કુંભાણી છે। એટલા માટે કે જે ટેકેદારોએ જે કંઈ નોટંકી કરી છે એ ટેકેદારો એના વ્યક્તિગત અંગત સંબંધોના હતા, એના સામાજિક રીતેના બનેવી, સામાજિક રીતના ભાણેજ અને બે ધંધાકીય પાર્ટનરો હતા। એટલે એમને 4 જણા જે કંઈ અહીંયા એફિડેવિટ આપી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે આવીને જે કંઈ રજૂઆત કરી એના માટે સંપૂર્ણપણે જવાબદાર કોઈ હોય તો નિલેશ કુંભાણી છે। પણ જોવા જાય તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધન થયું, જે કાંઈ થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની માં આ રીતની જવાની કે લઈ જવાની શ્યામદામ કઈ રીતે આ નાટકને જોઈ રહ્યા? હું એમ કહું છું અરવિંદભાઈ કે 10 વર્ષના મોદી સાહેબના શાસનમાં નીચેથી ઉપર સુધી અહીંયા સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છતાં આવા કાવા દાવા કરીને ફોર્મ રદ કરવાની ફરજ પડતી હોય તો એ જ બતાવે છે કે લોકોમાં ભારતીય જનતા પાર્ટીના શાસન સામે રોષ કેટલો હશે ને લોકો હાર ભાગી ગયા છે। એટલે એન કેન પ્રકારે નિલેશ કુંભાણી હોય કે એના ટેકેદાર હોય એની સાથે જે કંઈ પણ કર્યું હશે એ વીટો પાવર વાપરીને રાજકીય આર્થિક કે કંઈ દબાણ નાખીને પણ એમના કૃત્ય કર્યું છે અને એને પ્રજા ક્યારે માફ નહીં કરશે, પ્રજા ક્યારે ભૂલશે નહીં। બિલકુલ, આપણી સાથે પટવાજી શું કહેશો આ ઘટનામાં, નાટકમાં? તમે પણ કાલના સાક્ષી છો, શું ખરેખર હવે આનો અંત શું હવે? અમે ટિકિટ આપી ત્યારથી અમે આ ઘટનાક્રમમાં એટલે ટોટલી અમે પાર્ટી સાથે હોઈએ એટલે અમને ખ્યાલ હોય, પણ આ ઘટના આવી ઘટશે એવું અમને કલ્પના નથી। પક્ષ એક વિશ્વાસ મૂકીને કોઈ વ્યક્તિને ઉમેદવાર બનાવે છે અને એ ઉમેદવાર પોતાના ટેકેદાર સિલેક્ટ કરે છે, ત્યારે હું માનું છું કે એ ટેકેદાર વિશ્વાસુ હોય। જ્યારે ટેકેદારનું કિડનેપિંગ થાય છે એની અમે ફરિયાદ નોંધાવે, ન પોલીસ તરફથી એનો જવાબ લેવામાં આવે છે, ન કોઈ કાર્યવાહી થાય છે, ન એના પરિવારનો જવાબ લેવામાં આવે છે, તો હું માનું છું કે પોલીસ અને પ્રશાસન ભારતીય જનતા પાર્ટીના પ્રભાવમાં કામ કરી રહી છે। આ ફેર ઇલેક્શન થવા દેવા માંગતા નથી। આખા ગુજરાતમાં 11 જગ્યાએ ચૂંટણી એટલે ફોર્મ બાબતે વાંધો લીધો। ભારતીય જનતા પાર્ટી કયા મોડે કહે છે 5 લાખ જીતવાની વાત, એટલે આ સદંતર રીતે ષડયંત્ર બનાવીને આ કામ કરવામાં આવે છે ને હું ચેલેન્જ કરું છું ભાજપને, થઈ જવા દો ફેર ઇલેક્શન, ખબર પડી જાય શું હાલત છે। પણ શું કહેશો, જે રીતની અપહરણની વાત હોય, અલગ અલગ નિવેદનો, પણ આખું નાટકમાં તમે જાણો છો સત્ય શું છે? ક્યાંક ને ક્યાંક કાચું કપાયું છે, જવાબદાર કોંગ્રેસી કાર્યકર્તા આખો જે ઘટનાક્રમ બની રહ્યો છે ષડયંત્રનો ભોગ બની ગયા છે। જે થયું છે એ પાછું આવવાનું નથી। જે ભૂલો થઈ છે એના પરથી પાર્ટીએ ઘણું બધું શીખવાની જરૂર છે અને પાર્ટી શીખીને આમાં આગળ વધશે। પણ જે કામ થઈ ગયું, લોકો અને કાર્યકર્તાઓમાં એક શંકાનો માહોલ છે। એક સ્વાભાવિક છે કે આવા ઘટનાક્રમમાં, આવા વાતાવરણમાં ભારતીય જનતા પાર્ટીના શામ ડામ દંડની નીતિને કારણે આ થાય અને એ લોકો શંકાઓ કરે, એમાં કોઈ ખોટું નથી। બિલકુલ શંકા છે, અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં પણ જે પ્રમાણે ચાલી રહી છે વાત, ત્યારે આપણે યુવા NSU કાર્યકર્તા મિતેશ હળિયા સાથે વાત કરીશું। મિતેશ, જે રીતની સોશિયલ મીડિયામાં એક થઈ રહ્યું છે, કોંગ્રેસી કાર્યકર્તાઓમાં પણ ભારોભાર રોષ છે, ક્યાંક 5 કરોડની વાત છે, 2 ટિકિટની વાત છે, શું કહેશો? જો લોકસભાની ચૂંટણી જાહેર થઈ પછી કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ દરેક જિલ્લાઓમાં, દરેક રાજ્યમાં બધે પોતાના ઉમેદવાર સાથે મળીને ખભેથી ખભો મિલાવીને એમની મદદ કરતા હોય છે, પક્ષનો પ્રચાર થાય એ માટે એમની મદદ કરતા હોય છે।
પરંતુ જે રીતે સુરતમાં નિલેશભાઈ કુંભાણીનું જે પ્રમાણે આ ફોર્મમાં જે ટેકેદારો ગાયબ થયા, અપહરણ થઈ, ઘણી બધી વાતો થઈ. મારું એક સ્પષ્ટ માનવું છે કે ભૂલ આમાં નિલેશભાઈ કુંભાણીની છે. 110% ભૂલ છે. પોતે ઇન્વોલ્વ છે અને પોતાના ટેકેદારો ગાયબ થઈ જાય. ટેકેદારો પોતાના સગા સંબંધીઓ નહીં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય છે, પરંતુ એમને એમના સગા સંબંધીઓને રાખ્યા. શું કામ રાખ્યા ભાઈ? એને રાખવાની શું જરૂર છે? એટલે અમારું તો સ્પષ્ટ માનવું છે કે નિલેશભાઈ કુંભાણી આના માટે જવાબદાર છે અને કાર્યકર્તાઓને એને જવાબ આપવો પડશે. ક્યાંક ને ક્યાંક આવી ઘટનાને લઈને યુવા કાર્યકરો હોય છે એની ઇસ્યુમાં તેની કેવી અસર પડી શકે? ખૂબ ગંભીર અસર થાય છે, ખૂબ દુઃખ લાગે છે, પણ શું કરવું? આવા ઉમેદવારો, આવા સેટિંગ બાજો જો આ પ્રમાણેની ફોર્મમાં આ પ્રમાણેનું સેટિંગ થતું અને એન્ડ ઘડીએ આવું ફોર્મ પાછું ખેંચીને ભાજપના બિનહરીફ પહેલાં ઉમેદવારો જાહેર થઈ જાય તો એ કંઈ ચૂંટણીનો મતલબ નથી, લોકશાહીનો કંઈ મતલબ નથી. એટલે અમારો તો સ્પષ્ટ વિરોધ છે. નિલેશભાઈ જવાબદાર હશે તો નિલેશભાઈનો વિરોધ કરવામાં આવશે અને ઇન્ટરનલ કોઈ બી કાર્યકર્તા જવાબદાર હશે પાર્ટીનો તો પણ એનો પણ વિરોધ કરવામાં આવશે. તો ચોક્કસ જે રીતે હજી પણ નાટકનો અંત આવતો નથી અને આ પ્રમાણે હજી પણ જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે સર્જાઈ રહ્યો છે, ત્યારે જોવું રહ્યું કે આ ઘટનાને કારણે અલગ અલગ સોશિયલ મીડિયા સહિતની અનેક પ્રકારના પ્રહાર તો ક્યાંક ને ક્યાંક જવાબદાર કોંગ્રેસી નેતા પણ આમાં ભૂલ ચૂક રહી શકે છે તેવું પણ સ્વીકારે છે. પુરુષોત્તમ રૂપાલાની બાદ હવે સુરતમાં જે પ્રમાણે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાઈ રહ્યો છે ત્યારે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકાય છે ત્યારે અહીંના કોંગ્રેસ નેતા સાથે વાત કરીશું. દર્શનભાઈ, શું કહેશો આખો જે ડ્રામા જે પુરુષોત્તમ રૂપાલા બાદ સુરતમાં? મૂળ લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી 400 ને પાર 400 ને પારના નારા લગાવતી હતી. એને ચૂંટણી લડાવવામાં કે લોકોનો અભિપ્રાય લેવામાં, મતદાનનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં એમને રસ નથી. સામ દામ દંડની ભેટ નીતિના રૂપમાં વિવિધ રાજ્યના મુખ્યમંત્રીને જેલમાં રાખવાનું કામ કરતા હતા, સંસદ સભ્યોને જેલમાં રાખવાનું કામ કરતા હતા અને હાલમાં પણ તમે જોવો છો સમગ્ર ભારતમાં એક ભયના માહોલના રૂપમાં આ ચૂંટણી પંચનો ઉપયોગ કરીને, વહીવટીતંત્રનો ઉપયોગ કરીને કેવી રીતે કોંગ્રેસના ઉમેદવારને ડરાવવાનું કામ કરવું, કેવી રીતે એના ટેકેદારને, કોંગ્રેસના આગેવાનને ડરાવવાનું કામ કરવું, આ પ્રકારની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી હતી. જે કંઈ ઘટના બની ગઈકાલથી એ દુઃખદ બાબત છે. સુરતના 20 લાખ લોકોની સાથે જે પ્રકારે એમણે નિર્ણય કરવાનો હોય, એમના મતનો નિર્ણય કરીને લોકશાહી બચાવવાને બદલે જે પ્રકારનું નાટક અહીંયા ભજવા રહ્યું છે એ દુઃખદ બાબત છે અને એના માટે હું પોતે પણ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ લોકશાહી બચાવવા માટે લડત લડી રહ્યા છે. આ નાટકમાં ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી ઉપર જે ભરોસો મૂક્યો એ જ પોતે અત્યારે પાછલે દરવાજેથી નીકળી ગયા. મૂળ પાયાની વાત એ છે કે નિલેશ કુંભાણી એક વ્યક્તિ છે, પરંતુ સુરત લોકસભાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે પણ એ પોતે ચાલુ છે. જ્યાં સુધી એનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારા ઉમેદવાર તરીકે અમારે સ્વીકાર્યો. કોંગ્રેસના એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે અમારા બધાની જવાબદારી છે, અમારી લાગણી દુભાતી હોય, પરંતુ ચૂંટણી પંચની જે જવાબદારી છે કે આ ફોર્મ એને માન્ય કરીને લોકોને અભિપ્રાય કરવા દેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીએ પણ એમાં સંમતિ આપવી જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ. તો હતા દર્શનભાઈ નાયક અને જે પ્રમાણે કહી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર ભલે ભાગી ગયા પરંતુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અહીં જવાબદારી છે તે ઊભા છે અને જે પ્રમાણે ભાજપ દ્વારા સીધા આરોપ લગાવવામાં આવે છે તે પ્રમાણેની હાલ વિગતો સામે આવી છે. ભરત ડોમડિયા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. ફેસબુક પર પોસ્ટ મૂકી છે 5 કરોડ રૂપિયા અને 2 ટિકિટ. એ દિનેશભાઈ કાછાડાને જ પૂછવું જોઈએ તમને, એ જ એનો જવાબ આપી શકે. પણ હું એટલું કહીશ કે ગઈકાલથી અત્યાર સુધી જે કંઈ ઘટનાઓ ઘટી રહી છે એને માટે જવાબદાર કોઈ તો નિલેશભાઈ કુંભાણી છે. અગર ફોર્મ રદ થશે તો જવાબદાર નિલેશભાઈ કુંભાણી જ રહેશે અને ફોર્મ મંજૂર થશે તો એ નિલેશભાઈ કુંભાણી. અસલમભાઈ, બીજી એક વસ્તુ છે, કોંગ્રેસના જે ઉમેદવારો હોય છે તેમાં ઠેકેદાર તરીકે મહત્વ પેલા પાર્ટીના કાર્યકર્તાઓને અપાતું હોય છે, સંબંધીને. ના, બિલકુલ પાર્ટીના કાર્યકર્તાઓ પર જ પાર્ટી ચાલતી હોય છે, પરંતુ નિલેશભાઈના કેસમાં એવું છે કે પોતે લોકસભાના ઉમેદવાર હતા એટલે એમને એમનો વીટો પાવર સમજો વાપર્યા, ઉપયોગ કર્યો અને એમને એમના અંગત બનેવી, એમના ભાણિયા, એમના ધંધાકીય જે સાથીદારો છે એમને ટેકેદાર તરીકે મૂક્યા છે. એટલે આપણે કીધું ને કે જવાબદારી નિલેશભાઈ કુંભાણીની છે. નિલેશભાઈ પણ વારે નિવેદન ફેરવે છે, ઘડીક એવું કહે છે કે સંપર્ક થયો છે, નથી થયો. તમને શું લાગે છે? હું એ જ કહું છું કે જે વાત તમને કરે છે એ જ વાત અમને કરે છે. મેં કીધું આજે સવારે 8:30 વાગે મારી વાત થઈ તો મને કીધું કે અસલમભાઈ સમયસર ટેકેદારો આવી જશે 9 વાગે. આખો ખેલ તમારા ઉમેદવાર રમતા હોય એવું નથી લાગતું? બિલકુલ. હું એમ કહું કે જે આખી ઘટના ઘટી છે એના માટે જવાબદાર કોઈ હોય તો એ નિલેશ કુંભાણી જવાબદાર છે. અસલમભાઈ